રથયાત્રા સંપન્ન થાય તે પહેલા સુકનવંતા સમાચાર પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં અમી છાંટણા થયા છે। અમી છાંટણા થતા અસહ્ય બફારામાંથી રાહત મળી છે। એસજી હાઈવેના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ વરસ્યો। પ્રહલાદનગર, ઇસ્કોન, પકવાન વિસ્તારમાં વરસાદ તો આ તરફ બોપલ, ઘુમા, સિલજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। સાયન્સ સિટી, ગોતા, સોલામાં પણ વરસાદ વરસ્યો છે તો સિંધુ ભવન રોડ, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વૈષ્ણોદેવી, ભાડજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। રથયાત્રાના દિવસે વરસાદ વરસે। અમી છાંટણા વરસાદ અમદાવાદમાં પણ વરસ્યો છે। તો આપણી સાથે સંવાદદાતા રાજલ બારોટ જોડાઈ ગયા છે। રાજલ, અમદાવાદમાં પણ અમી છાંટણા થયા છે રથયાત્રાના દિવસે, શું વિગતો? શિવાંગી, જ્યારે ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળતી હોય ત્યારે અમી છાંટણા પડવા તે ખૂબ શુભ માનવામાં આવતું હોય। જો કે વિભાગે હતી, ખાસ કરીને આગામી 3 કલાકનું જે નાવકાસ્ટ આપી છે તેમાં પણ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી હતી અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। પશ્ચિમ અમદાવાદમાં ન માત્ર પૂર્વમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે પરંતુ પશ્ચિમમાં પણ ઇસ્કોન મંદિર હોય, પછી હરે કૃષ્ણ મંદિર હોય, એસજી પણ ભગવાનની આજે રથયાત્રા છે પશ્ચિમ વિસ્તારોમાં પણ નીકળતી હોય છે અને એવા જ સમયે અમી છાંટણા પડ્યા। જો કે અમદાવાદના પ્રત્યેક શીલજ વિસ્તાર, તલાવ તેમજ સાયન્સ વિસ્તારમાં ભારે પડ્યો। વરસાદ પડવાને જે બફારાને લોકોને રાહત ચોક્કસથી મળી, કારણ કે સવારથી જ વાતાવરણ હતું, ખૂબ જ બફારો હતો, ઉકળાટ હતો, ત્રાહીમામ કર્યું, પરંતુ સમી પોતાની સાથે જ હવે વાતાવરણમાં પલટો આવ્યો છે અને અલગ અલગ જગ્યાએ અત્યારે વાતાવરણમાં જે વાતાવરણ છે મળી રહ્યું। જો કે આગામી 3 કલાક 4 એટલા છે જેમાં ઓરેન્જ છે તે આપવામાં આવી છે, સાથે જ જિલ્લાઓ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ શહેર યલો આપવામાં આવ્યું છે। અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। શિવા જી, ચોક્કસથી રાજલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આગામી 2 કલાકમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના 20 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે, તેની વચ્ચે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે। આગામી 2 કલાકમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। વરસાદનું જે નાવકાસ્ટ છે તેમાં આ આગાહી કરાઈ છે તો 4 જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે। તો આવનારા 3 કલાકમાં વરસાદ વરસી શકે છે। રાજ્યભરના જે 20 જિલ્લાઓ છે તેમાં યલો એલર્ટ અપાયું છે, જ્યારે અન્ય 4 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે।